એનાથી જોવાતું હોય ખ્યાલ જ આવે. મન ક્યારેક બેઠા હોય ને થોડીક વારમાં જાઉં એટલું બધું આવી કરીને ગમે એ રીતે આપણે બીજી રીતે લઈ જાય. ઘણી વાર ક્રિયા ગમે રીતે એમાં જોવાતું મજા આવતી હોય છતાંય એટલો ઓચિંતાનો કંઈક આવે ને એ કરાવી જાય. આપણે જે જોવાય છે એ મનથી અને પાછું આ પાછળથી જે બધું આવી જાય એ મનથી જ છે. એટલે પ્રશ્ન એવી રીતે પૂછે છે કે જે આપણે જોઈ છીએ, એક આપણે મનને જોઈ છીએ અને બીજી વસ્તુ છે કે એ મનને થોડી વાર જોતા હોય તો સારું લાગે અને પછી મન કંઈક એવું કરે, એવું હાવી થઈ જાય કે એ પોતાને જે કરાવવું છે એ કરાવી નાખે. એટલે આ શું છે? એક પ્રશ્ન એવો છે કે સ્વપ્ન, એમ એક સવાલ એવો છે કે સ્વપ્ન છે એ સાધક માટે કઈ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, અને આ સપના ઉપર કેવી રીતે કામ કરવું? એક આ બગસરાથી એક ભાઈનો સવાલ છે. પેલો તમારો પ્રશ્ન લઈ, તમારા પ્રશ્નની અંદર એટલે એમ કે જોવે છે એ મન છે અને જે કરાવી દે છે એ મન છે. તો બે એકબીજાને સહયોગ કઈ રીતે થતું હશે? એટલે આપણને હેલ્પ નથી કરતા. જોવાની જે વસ્તુ છે એ આપણને શરૂઆતમાં કરે આપણે કે કરે એટલે કેવી રીતે કરે? માનો કે શરૂઆતમાં એને મદદ કરી છે, એમ આપણે કઈ રીતે કહી છે? આપણાથી એમ કે બે હાડું જોઈએ એવું લાગે જુદું, પણ પછી આ જે આવે. એટલે પેલી વસ્તુ એ છે કે તમે જે જોવો છો, તમે જે રીતે જોતા હો, એટલે એ જોવાય છે કે નથી જોવાતું એ તો પ્રશ્ન કરવાનો. માનો કે એ વખતે તમારી અંદર શાંતિ છે, તમારી અંદર આનંદ છે, એટલે તમને એમ લાગતું હોય કે આ બધું વ્યવસ્થિત છે. એટલે ઈ નહીં, એ જોવાનું નથી, એ અવસ્થા છે. એટલે આપણે ક્રમપૂર્વક એમ જોઈ કે આપણી અંદર જોવાનું કેવી રીતે બનશે. માનો કે બધા સાધકો જોવાનો અભ્યાસ કરે છે, દ્રષ્ટાનો અભ્યાસ કરે છે, સાક્ષીનો અભ્યાસ કરે છે, પણ અલગ થઈ શકતા નથી. એટલે આપણી અંદર બે પ્રકાર છે. એક આપણી અંદર વિચારો, વૃત્તિઓ, વિષયો, અહંકાર, અને બીજી બાજુ એને જે જોનારું જે તત્વ છે એ બે છે. આપણી અંદર બે વસ્તુ છે. અને અત્યારે આપણી જે હાલત છે, અત્યારે આપણી હાલત એવી છે કે વિચાર આવે છે એટલે વિચાર રૂપે, ભાવ આવે છે તો ભાવ રૂપે, અહંકાર આવે છે તો અહંકાર રૂપે. એટલે આપણી અત્યારની પોઝિશન છે એ આ છે કે એ પોઝિશનની અંદર આપણે જે વિચાર, જે વૃત્તિ, જે ભાવ હોય છે એ આપણે બની જાય છે. હવે સાધના કઈ રીતે, સાધનાનો પ્રકાર આપણો કેવો હોય કે જેથી આનાથી આપણે છૂટા પડી જાય, તો આપણે શું કરવું જોઈએ? પહેલું સ્ટેપ શું લેવું જોઈએ? પહેલું સ્ટેપ આપણે શું લેવું જોઈએ? તો ઉર્જા હોવી જોઈએ. આ ઉર્જા કેવી રીતે રહેશે? બધામાંથી બચાવવી પડે. તો બચાવી કેવી રીતે બચાવશો ઉર્જાને? જોવાથી, બોલવાથી, સાંભળવાથી, શરીરના વગર કોઈ સમય ક્યાંય. એટલે પેલી વસ્તુ એ છે કે આપણે અત્યારે જે જીવન જીવી છીએ એ આપણી મનની અંદર જીવી છીએ, સ્મૃતિની અંદર જીવી છીએ, ડેટાની અંદર જીવી છીએ. અત્યારનું જે જીવન છે એ ડેટામાં છે. હવે આપણે એવું કંઈક કરી શકીએ કે ડેટાની બહાર નીકળી જાય, વિચારની બહાર નીકળી જાય? એવું શું કરી કે જેથી એની બહાર આપણે નીકળી શકીએ? એટલે પહેલી વસ્તુ એ છે કે આપણું જે હોવું કહેવાય ને, આપણી જે પ્રેઝન્સ કહેવાય, આપણું જે હોવું કહેવાય, અથવા આનો જે માલિક હોય, આમાં જે રહે છે એ માલિક છે એ હાજર નથી. એટલે પેલી વસ્તુ એ છે કે આની અંદર જે રહે છે એને હાજર કરો. આપણે અંદર આ શરીરની અંદર
મનની પહેલા, વિચારની પહેલા, અહંકારની પહેલા જે છે એને હાજર કરો. એટલે આપણી અંદર એની હાજરીની જરૂર છે. અત્યારે આપણી અંદર જે હાજરી છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની હાજરી છે, પણ આપણી અંદર આપણી પોતાની સ્વયંની હાજરી નથી. તો આ સ્વયંની હાજરી પેદા થાય એના માટે આપણે શું કરવું જોઈએ? હવે અત્યારે આપણે આ સ્મૃતિમાં જીવી છીએ, તો આપણે એવું નિર્માણ કરવું જોઈએ કે આપણું હોવું સ્થાપિત થાય. આપણું જે હોવું છે એ સ્થાપિત થવું જોઈએ. તો આપણું હોવું સ્થાપિત થાય એના માટે શું કરવું જોઈએ? એક કેન્દ્રનું નિર્માણ કરવું. એક આપણી અંદર કેન્દ્રનું નિર્માણ કરવું જોઈએ. હવે કેન્દ્રના નિર્માણમાં આપણે શું કરી? શ્વાસમાં જોઈ, નાભીમાં આપણું કેન્દ્ર રાખી શકીએ, શ્વાસને રાખી શકીએ. એટલે એક આપણે કેન્દ્ર બનાવી છીએ. એ કેન્દ્રના માધ્યમ દ્વારા આપણી પ્રેઝન્સ થાય છે. એટલે હવે પ્રેઝન્સ થાય તો આપણા ઘરની અંદર શું થઈ રહ્યું છે એની આપણને ખબર પડે. એટલે પેલી વસ્તુ આપણે જે કરી શકીએ આ છે કે આપણે કોઈ કેન્દ્ર બનાવી શકીએ. આપણી અંદર કેન્દ્ર બનાવી શકીએ કે ના બની શકે? કેન્દ્ર બનાવી શકીએ. તો કેન્દ્ર બનાવવા માટે આપણે શું કરશું? નેટ પ્રેક્ટિસ શું કરશું આપણે? હે, જોવાનું. એટલે કે શ્વાસને જોઈ, નાભીને જોઈ, આજ્ઞા ચક્રને જોઈ, જે મંત્ર હોય એને એની હારે. તો હવે પેલી વસ્તુ છે આપણી પ્રેઝન્સ કરવા માટે આપણે નેટ પ્રેક્ટિસ અડધી કલાક, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ આપણા કેન્દ્રમાં, આપણા હોવાપણામાં. આપણા માટે મહત્વની વસ્તુ છે આપણી અંદર જે છે એને હાજર રાખવો. આપણો અંદરનો જે માલિક છે એને હાજર રાખવાની પ્રક્રિયામાં પહેલું પગલું છે એ આ પગલું છે. એટલે આ પગલાની અંદર આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખી છીએ. અને આ શ્વાસ ઉપર ધ્યાન રાખવાની પ્રક્રિયાની અંદર શ્વાસ ઉપર ધ્યાન રાખી છીએ કે કોઈ પણ XYZ ઉપર ધ્યાન રાખી છીએ. હવે એ દ્વારા શું થશે કે આપણો શ્વાસ છે એ શાંત થવા માંડશે. જોવાની પ્રક્રિયા દ્વારા આપણો શ્વાસ છે એ નાભી આવી જશે. એટલે આપણી અંદર શાંતિ લાગશે, આપણી અંદર આનંદ લાગશે. તો આ શાંતિ અને આનંદ વિષય વગરની અનુભૂતિ, કોઈ વિષય નથી અને છતાં આપણી અંદર આ છે એની પ્રતીતિ અને આની પ્રેઝન્સ થાય. એટલે આપણા અંતઃકરણની અંદર જે વસ્તુ બને છે એની આપણને ખબર પડે. એટલે પેલું જ જે સ્ટેપ છે એ આપણી પ્રેઝન્સની જરૂર છે. હવે આ પ્રેઝન્સ જે છે એ અડધી કલાક કરી એટલું કાફી નથી. સાંજે અડધી કલાક કર્યું કાફી નથી. પછી કલાકે યાદી આવે 4 સેકન્ડ 5 સેકન્ડ માટે પાછી યાદ કરના. અને આપણા વાતચીતમાં, આપણા વ્યવહારમાં એને એવી રીતે વણી લેવાનું છે કે એ આપણા જીવનનો એક હિસ્સો બની જાય. કે આપણા માટે ઉર્જાને બગાડવી, માનો કે અત્યારે કોઈ બાબતોની વાતચીત થઈ રહી છે, રાજકારણની થઈ રહી છે, કોઈ આધ્યાત્મની થઈ રહી છે, ધર્મની થઈ રહી છે, કોઈ પણ XYZ વિશે, તો આપણે એની અંદર ખોવાઈ જાય છે. આ વસ્તુ જે છે આપણે કેન્દ્ર છે એ આપણને ખોવાવા નહીં દે. આપણે વારે વારે હાજર થશું, વારે વારે આપણી અંદર જોશું, આજુબાજુ જોશું, આજુબાજુથી વાકેફ થશું, અંદરથી વાકેફ થશું. એટલે પેલું જે સ્ટેપ છે એ આ કરવાનું છે. તો આમાં આ સ્ટેપ કોણ કરે છે? આ હાજરીનું હાજર જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. જોવાનું તો આપોઆપ બનશે, પણ પેલા તમારી પ્રેઝન્સ છે, તમે છો તો જોશો, તમે નહીં હો તો કેવી રીતે જોશો? એટલે તમારી પ્રેઝન્સ માટે તમે શું કરો? આ પ્રેઝન્સ છે ને એ સ્મૃતિથી આપણને અલગ કરશે. હવે આ જે પ્રેઝન્સ છે એક દ્રશ્ય છે અને એક દ્રષ્ટા છે. હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એટલે તમે બે આવ્યા. જો તમે સ્મૃતિની અંદર હતા, વિચારની અંદર હતા, ડેટાની અંદર હતા, સંસ્કારની અંદર હતા, તો તમે જે વિચાર હાલતો હતો એની હારે હતા. આ તમે સેજ બેક ગયા, પાછળ ગયા. અને સેજ બેક જવા દ્વારા તમને હવે તમારા વિચારની, તમારા ભાવની, તમારા અહંકારની ખબર પડવા માંડી. તો એટલે અત્યારે આપણે જે પ્રોસેસ કરી છે શું છે? આમ બેક જવાનું. અત્યારે આપણે આમ આવ્યા છે. આપણે કોન્શિયસનેસ, જે આપણું અંદરનું જે ભાનનું તત્વ છે, એ ભાનનું તત્વ એટેન્શન બની ગયું છે. એટેન્શન એટલે કોન્શિયસનેસ કરતા એટેન્શન થોડું લોઅર છે. અને એટેન્શન છે એ દ્રશ્યના આકારે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ,
આ દ્રશ્યના આકારે બની ગયું છે. એટલે આપણું અત્યારે એટેન્શન છે રોકાઈ ગયું છે વિચારમાં, વૃત્તિમાં, ભાવમાં, સિદ્ધાંતમાં, માન્યતામાં અટવાયેલું છે. એટલે હવે કે તમે બેગ જાઓ, આ જે વિચાર છે એની સાથે તમે તાદાત્મ્ય કરેલું છે, એટલે વિચારથી અલગ પડો, ભાવથી અલગ પડો. તો આપણું પહેલું સ્ટેપ જે ભરી છીએ, પહેલું સ્ટેપ શેનું ભરી છીએ કે આપણે હોવાપણાનું, આપણી પ્રેઝન્સનું. પ્રેઝન્સ છે ને એ ભૂત નથી, ભવિષ્ય નથી. જો બરાબર જોજો, પ્રેઝન્સમાં જયારે હોય છે ત્યારે આપણે ડાયરેક્ટ જોઈ છીએ, અને જયારે સ્મૃતિમાં ડેટામાં હોય છે ત્યારે આપણે સ્મૃતિમાં હોય છે, ડેટામાં હોય છે, જોવાની કોઈ પ્રોસેસ હોતી નથી. એટલે આ સ્ટેપ દ્વારા આપણી પ્રોસેસ શું થઈ, ઓલું આપણે કંઈ પણ આપણે આ સ્મૃતિના ફલક ઉપર આપણે જયારે હોય છે એમાં કોઈ કરતા કોઈ અંદર જોનાર હોતો નથી. ફક્ત જે વિચાર, જે વૃત્તિ આપણને ખેંચી જાય, તાણી જાય છે. હવે આ જગ્યાએ જયારે આવી છે ત્યારે આ સ્મૃતિનું માધ્યમ નથી, વિચારનું માધ્યમ નથી. એટલે હવે જે ભાન થાય છે એ ડાયરેક્ટ આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે વિચારની જરૂર નથી, અહંકારની જરૂર નથી. ડાયરેક્ટ રીતે તમે જોવો છો, ડાયરેક્ટ રીતે તમે ફીલ કરો છો. આ પહેલું સ્ટેપ છે. અને આ પહેલા સ્ટેપને તમારે બહુ, આપણે જેને ગોતતા હોય એ જે ગોતતા હોય ને એ ગોતનાર વયો જાય અને અંદર જે મૂળ સ્ત્રોત છે ને એ પ્રગટ થઈ જાય. એ જગ્યા લગીને આપણે જવાનું છે. આમાં કોઈને પ્રશ્ન હોય તો? હા, શ્વાસ લેવાનું તમે કીધું, હા, પેલા મૂકવો કે પેલા લેવું? એની રીતે જ પ્રોસેસ હાલે. એ તો એની રીતે જ હાલે છે. તમારે કઈ મૂકવાનો કે એવો કઈ નથી, ખાલી તમારે જોવાનું છે. અને એ તમને અનુકૂળ, એટલે એક પદ્ધતિ નથી. માનો કે તમને નાભી લાગતી હોય તો ભલે આજ્ઞાચક્ર લાગતું હોય અથવા XYZ તમને લાગતું હોય, એવું કઈ નહીં, જે કરો એ. પણ મહત્વની વસ્તુ છે એ છે. ગમો અણગમો સિલેક્શન ને જોવું ત્યારે જાય ને અનુભવ, ત્યાં સુધી આવે જ ગમો અણગમો આવી જ જાય. એમાંથી જે સિલેક્શન થાય એને પાછું જોવું હરખું. પછી એના જ ખરખું નથી કરવાનું, એનાથી થોડા જુદા થઈ જવાનું. અત્યારે ગમો અને અણગમો બની ગયા, આપણે અત્યારે જે બની ગયા છીએ, હવે એ ગમો અણગમો હોય ને એના છે જ આપણે સ્પેસ બનાવી અને એને આપણને ખ્યાલ આવી ગયો કે આ ગમો છે, અણગમો છે. એનાથી અલગ પડીને આપણને ખબર પડી એ વસ્તુ છે. જાગૃતિની અંદર આપણે નોર્મલ હોય ને આપણને ખ્યાલ આવે આપણી અંદર સ્વપ્ન અવસ્થા હોય, આપણી અંદર ઈચ્છા કામના આવા નમા ખ્યાલ આવતો, તો બધી એ પ્રોસેસ આપણો કંટ્રોલ નથી રહેતો. એટલે કંટ્રોલ નથી રહેતો એટલે આપણી જાગૃતિ ડાઉન થઈ ગઈ છે. એટલે થોડા સમય પછી થોડા સમય આપણને ઝંઝોડવા પડે. સામાન્ય આપણી જીવન કેવું છે કે જેવા શાંત આપણી જીવનની જે અવસ્થા છે એમાં આપણે જેવા શાંત થાય ને એટલે ઊંઘ આવે. આ આપણી જીવન, માનો કે જયારે આપણે શાંત થઈ ગયા એટલે આપણે સુઈ ગયા. એટલે એ જ પ્રોસેસ છે. એ તમે ધ્યાનમાં કરશો એટલે જે આપણે વર્ષોથી જન્મથી કરતા આવી છે એ પ્રોસેસ થવાની છે. એ સપના અવસ્થા, એ સુસુપ્તિ અવસ્થા આપણને અંદર થવાની. પણ આ જે થશે એ થોડી સભાનતામાં થશે. અત્યારે જો ખરેખર આપણી અંદર અને એ સભાનતાનું સ્તર છે, શ્વાસને વધારે અંદર, ઓક્સિજનને વધારે લઈને ઓમકારનો શબ્દ તમે થોડી વાર 5 મિનિટ 10 મિનિટ તમારા ચિત્તને આખે ચિત્ત જે છે ને એ આમ સંપૂર્ણ જાગૃત થઈ જાય. જો ઓમકારનો જપ, ઓમકારને લાઉડલી કરવામાં આવે ને તો એના દ્વારા અમુક સમય લગીની જાગૃતિ રહેશે. એટલે એવા પ્રયોગો કરી શકાય. એમ કે તમે કઈ કર્યા વગર સીધા ધ્યાનમાં બેસી જાવ ને, એનું બેકગ્રાઉન્ડ બનાવો કે એમને એમ સીધું જાગૃતિમાં નથી જવું. પેલા થોડી પ્રાર્થના હોય તો બહારની બાજુએ કોઈ પ્રાર્થના સાંભળો, પ્રાર્થના કરો, પ્રાર્થના કર્યા પછી અંદર ઓમકાર કરો,
ઓમકાર કર્યા પછી બરાબર એમ લાગે કે હવે બરાબર છે, ત્યારે તમે શરૂ કરો. અંદરનું તંત્ર છે ને એ તમસ વાળું છે, એટલે શરૂઆતની અંદર બધા આ બધું જોઈ એમ. એમાં શું અંદરનો પ્રેમ નથી ને એટલે કોઈ શોધતું નથી. માનો કે અંદર કોઈ હવે તો તમે જોવો છો એમ બોલો છો, પણ કોઈ પરિણામ જ નથી આવતું, છતાંય તમે તમારી જાતને પ્રશ્ન, માનો કે આપણે કોઈનું ઘર ગોતવા ગયા છીએ, કોઈનું ઘર ગોતી છીએ ને ઘર જડતું નથી, તો આપણે ઉભા રહીને કોકને પૂછી તો ખરા ને કે ઘર ક્યાં છે એનું. આપણે વર્ષોથી 10 વર્ષથી 20 વર્ષથી 30 વર્ષથી આ ધ્યાન કરતા હોય અને આનું કોઈ પરિણામ ન આવતું, છતાં આપણે કોઈને પૂછતા નથી. આપણી જાતને પૂછતા નથી કે બીજાને પૂછતા નથી કે આ શું છે, આ કેમ પરિણામ કેમ નથી, તો આપણે કઈ, એટલે ઈ છે ને પ્યાસની કમી છે. નિરીક્ષક વગર જવું યા કેન્દ્ર બરોબર મજબૂત થાય પછી આવે. શું આવે? નિરીક્ષક આવી જાય જવાબ. હા, નિરીક્ષક વગર જવાનું જે વાત. પેલા નિરીક્ષકને પેદા કરવાનો. નિરીક્ષક વગરનું નિરીક્ષણ નહીં, પેલા નિરીક્ષક હોય આવે. એ કેન્દ્રમાં આપણે એટલે કેન્દ્ર જે બનાવી છે ને એ નિરીક્ષક છે. નિરીક્ષક પેલો નિરીક્ષક જેની અંદર પ્યાસ છે, જેની અંદર પ્રેમ છે, અને એની પોતાની લાચારી છે કે ડાયરેક્ટ રીતે એને અડી અગે એમ નથી, તત્વને અડી અગે એમ નથી. એટલે આ બધી પ્રોસેસો શું કામ એને છે કે ડાયરેક્ટ રીતે, એટલે હું જે જગ્યાએ છું ત્યાંથી મારો રસ્તો થાય. હું શરીરના સ્તર ઉપર છું, પ્રાણના સ્તર ઉપર છું, ઇમોશનના સ્તર ઉપર છું, ઇન્ટેલેક્ટના સ્તર ઉપર છું, ક્યાં સ્તર ઉપર છું એના ઉપરથી મારી યાત્રા શરૂ થાય. બોલો. જે કહેવત છે કે ફાઇન્ડ આઉટ ધ લીકેજીસ, તો આપણે જે ધ્યાનમાં ઉતરતા જે આપણે રોકતું હોય એવી કઈ વસ્તુ કે જે આપણે આઈડેન્ટિફાય કરીએ અને થોડા એના માટે અવેર થાય તો મે બી કદાચ ઓછું રોકે આપણે. એટલે તમે ગુરજેફ પ્રમાણે લીકેજીસ ગોતવા માંગો છો? ના, એટલે ગુરજેફ ની અંદર આ બહુ મહત્વની વસ્તુ છે. લીકેજીસ છે એ મહત્વની વસ્તુ છે. એની અંદર પેલી જ વસ્તુ, લીકેજીસ ની અંદર પેલી વસ્તુ તો એ છે કે સતત રીતે ભૂત અને ભવિષ્ય તરફ ગતિ, આ પેલું લીકેજીસ. કલ્પના છે એ બીજું લીકેજીસ. પછી આપણું ઇન્ટરનલ કન્સિડરેશન કહેવાય. આપણા આખા જેટલા જ બેઠા છે એ બધાની કમ્પ્લેન એવી હોય કે અમે ઘરમાં આટલી સારી રીતે વર્તી છીએ, વ્યવહાર કરી છીએ, આ લોકો અમારી ભાવનાની કદર કરતા નથી. એ આખા આ બધા લોકોને એટલી ફરિયાદ અંદર પડેલી જ હોય. ઇન્ટરનલ કન્સિડરેશન છે એટલે ઈ આપણી ઉર્જાને બહુ ખાઈ જાય છે, સતત રીતે આ વસ્તુને ખાઈ જાય છે. તો આ કલ્પના છે, આ ઇન્ટરનલ કન્સિડરેશન છે, નેગેટિવિટી છે, એ બધી વસ્તુ છે, ઈ આપણી અંદર આ બધા લીકેજીસ છે. હવે આ લીકેજીસને દૂર કરવાનો એટલો સિમ્પલ ઉપાય એટલો જ છે કે તમે વર્તમાન ક્ષણમાં જીવો. એટલે ભૂત ભવિષ્ય કલ્પના, નેગેટિવિટી, એટલે તમે ઓબ્ઝર્વેશન કરશો તો જે લોકો પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ નહીં હોય ને, એ લોકો માનો કે 5 વર્ષ પહેલાનો, 2 મહિના પહેલાનો અથવા હમણાં કલાક પહેલા જે પ્રસંગ બની ગયો ખરાબ, એનું ચિંતન એટલું બધું હાલતું હોય કે એને અંદર પ્રેઝન્ટ મોમેન્ટ નથી, એટલે વિચાર એને ક્યાંય તાણી જાય. પણ તમારી અગર અભ્યાસ હોય કે મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું છે, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જોવું છે, તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટ એને અટકાવે કે તું આ ક્યાં હાલ્યો જાસ, ઉભો રહે.
એટલે ઈ સેન્સથી પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ તમારા બધા લીકેજીસ છે ને, બધા લીકેજીસ જેટલા લીકેજીસ હોય ને બધાને દૂર કરવા માટે ઈ છે. પછી અલ્પથી સંતોષ થઈ જાઓ, થોડીક અનુભૂતિ, નાનકડી હરકી અનુભૂતિ થાય, નાનકડા અનુભવો થાય, એમાં આપણને એમ થાય કે આપણે ક્યાં વયા ગયા. એ બહુ મોટો પ્રોબ્લેમ છે આધ્યાત્મની અંદર, એ મોટો પ્રોબ્લેમ છે. એટલે આધ્યાત્મની અંદર, સાધનાની અંદર જે પરિણામો આવે, જે માનો કે આજ મને કરતા કરતા જે પરિણામ આવ્યો એના તરફ મારે નથી જોવાનું, જેના ઉપર મારે કામ કરવાનું છે એ વસ્તુ મને યાદ રહેવી જોઈએ. કામ કરવાનું ઘણું છે, મેં જે હાયલું છે તો નાનકડું જ છે, એટલે મેં જે રસ્તો કાપ્યો છે એ મહત્વનો નથી, પણ હજી મારી અંદરની જે અવ્યવસ્થાઓ, અરાજકતાઓ છે ને એ મારા માટે મહત્વની. એના તરફ તમારો ફોકસ જેટલો તમારી અંદરની અરાજકતા ઉપર જેટલો હોય ને એટલો તમે વધારે ગતિ કરી શકો. તમારા પ્રત્યે તમે પોઝિટિવ થયા એટલે ગયા સમજો કે મને અત્યારે પેલા હતો એના કરતા બહુ સારું જાગૃતિ છે, બધા સારી શાંતિ છે. તમારે સમજો કંઈક ગોટાળો છે, કારણ કે આમ તમે અંદર હવારથી હાંજ લગીને જોયા રાખો તો કેટલી બધી અવ્યવસ્થાઓ અંદર હાલતી હોય તમને ખ્યાલ ન હોય, એટલે તમે એમ બોલો છો. બાકી તમે જો ઓબ્ઝર્વેશન સવારથી સાંજ લગીનું કરતા તમે બોલી જ ન શકો કે મારી અંદર આ વસ્તુ બરાબર, નાનકડી વસ્તુ બરાબર થઈ ગઈ પણ એની સામે અબરાબર કેટલું છે એમ. બરાબર જે દેખાય છે ને એનું પાછું આપણે ભયલા આપણાથી થઈ જશે તો એ ઓલા કમાણમાં એના હિસાબે આવ્યું. ના થઈ જાય એના કરતા એ વસ્તુ માનો કે ખોટી વસ્તુ આપણે ભૂલમાં હોય તો આપણે ભૂલ કરવાના છે, પણ આપણે આ ભૂલ ન કરીએ એના માટે એક પ્રકાશનું નાનું કિરણ જોઈશે. માનો કે ભૂલ તો થઈ જ જવાની છે, પ્રકાશ નહીં હોય, અંધકાર હશે તો ભૂલ થવાની જ છે. તમારી અગર અત્યારે કોઈ પ્રકાશ છે, નાનકડો હરખો પ્રકાશ છે, એ પ્રકાશ કામ કરશે. એટલે સવાલ મારો ગોથા ખાઈ જવાનો નથી, એટલે હું ભૂલ 1000 કરું, લાખ કરું, ભૂલ તો થઈ જ જવાની છે. પણ તમે આ પ્રકાશને જેટલો તમારા હાથમાં રાખશો ને એટલી તમને અન્ડરસ્ટેન્ડિંગ આવતી જશે. બીજા લોકો પ્રત્યેની આપણી અપેક્ષાઓ, આપણે કોઈ માટે કંઈ કર્યું છે એટલે આપણે અંદર પાછું થઈ જાય કે એને મારા માટે આમ કરવું જોઈએ. આ અપેક્ષા આપણી ઘણી ઉર્જાને ખાઈ જાય છે. અપેક્ષા છે, એક્સપેક્ટેશન છે. ઘણી વાર થાય છે ને યોગ્ય દિશા નથી આપી શકતા, એટલે આમ ખાવી જોઈએ એટલે આમ એને દિશા આપવા માટે તો તમારે શું કરવાનું? દિશા આપવા માટે ખાલી આ જે ઉર્જાનું તમે બચત કરેલી છે ને એનો યુઝ જોવામાં કરવાનો છે. જોવામાં, કોઈ વસ્તુથી સેપરેશન, વિચારથી સેપરેશન, ભાવથી સેપરેશન કરવામાં આ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. રાઈટ યુઝ છે યા છે. તમે માનો કે શ્વાસ ઉપર જોયું કે આ જોયું, ઈ જે ઉર્જાની બચત થઈ, એ ઉર્જાની બચત જીવનનો વિપરીત પ્રસંગ કોઈ બનશે ત્યારે તમે એમાં સેપરેશન કેટલું રાખી શકશો, એનું માપદંડ ઈ છે. એટલે આમ તમે ગમે એટલી સાધના કરતા હો પણ જીવનના વ્યવહારમાં જો ફેલ હો ને, માનો કે આ આપણે સાધના, આ નેટ પ્રેક્ટિસ છે અને જીવનના વ્યવહારમાં ઈ સફળ થાય એના માટે આ કરી છે કે આ સાધના મારું જયારે મારાથી વિપરીત પરિસ્થિતિઓ આવે ને ત્યારે આ કામ લાગશે કે નહીં લાગે. એટલે આપણી બધી સાધનાઓ છે એ જયારે વિપરીતતા હોય ને ત્યારે બધી સાધના ઉડી જાય છે. એટલે એ વસ્તુ બરાબર નથી. એટલે સાધનાનો અર્થ જ એવો છે કે હું અત્યારે માનો કે નાનકડું હરખું સેપરેશન કરું છું વિચારથી, ભાવથી, અહંકારથી. અંદર તમે એમ સમજો કે થોડું ડિપ્રેશન છે, છતાં હું ટ્રાય કરું છું. અત્યારે મને ગમતી અવસ્થા નથી, હું ટ્રાય કરું છું કે એનાથી ખાલી વાકેફ થાવ, હું એનાથી સેજ સ્લાઇડ જુદો થઈને એને ફીલ કરી શકું. એટલું પેલી જે પોઝિશન છે ને, ફીલ કરવું, એનાથી વાકેફ થવું કે આ ડિપ્રેશન શું છે, મને ન ગમતી અવસ્થા શું છે, મારું અપમાન એટલે શું. એટલે અપમાન થઈ ગયું છે અને અપમાનની એક અંતકરણની અવસ્થા છે, તો એ અપમાનની જે અંતકરણની અવસ્થા છે એનાથી ખાલી વાકેફ થવું,
વાકેફ જ. વાકેફ એટલે સેજ તમે જુદા પડી ગયા અને તમે એનું જે સ્વરૂપ છે ને એને કંઈક અંશમાં સમજો છો. સેજ તમે જુદા પડ્યા એટલે એને તમે સમજી શકો છો કે આને આ કહેવાય અને એને તમે ફીલ કરી શકો. એ સમયે ફીલ કરી શકો કે વસ્તુ આ છે, આને ડિપ્રેશન કહેવાય, આને અપમાન કહેવાય. એને તમે એનાથી આખા વાકેફ થયા. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના છે. આ કોઈ સમજતું નથી કે કોઈ પણ વસ્તુને જાણવી, ખાલી જાણવી, એનાથી ખાલી વાકેફ થવું ને એટલે તમે થોડુંક ડિસ્ટન્સ તો બનાવી જ લીધું છે. મને અત્યારે ન ગમતી અવસ્થા છે અને હું ન ગમતી અવસ્થામાં જ પસાર થઈ રહ્યો તો એ તાદાત્મ્યની અવસ્થા છે. હું કઈ એનાથી વાકેફ થતો નથી, પણ એમાંથી કેમ બહાર નીકળી જાઉં, કેમ એનાથી પલાયનવાદ કરું, ક્યાં સારા વાતાવરણમાં વયો જાઉં, એ હું અત્યારે પ્રયાસ કરું છું. તો એનો અર્થ એમ છે હું એનાથી વાકેફ નથી, હું એને સમજતો નથી કે આ શું કહેવાય. ડેટામાં હોય છે ત્યારે આપણે સ્મૃતિમાં હોય છે, ડેટામાં હોય છે, જોવાની કોઈ પ્રોસેસ હોતી નથી. એટલે આ સ્ટેપ દ્વારા આપણી પ્રોસેસ શું થઈ, ઓલું આપણે કંઈ પણ આપણે આ સ્મૃતિના ફલક ઉપર આપણે જયારે હોય છે એમાં કોઈ કરતા કોઈ અંદર જોનાર હોતો નથી. ફક્ત જે વિચાર, જે વૃત્તિ આપણને ખેંચી જાય, તાણી જાય છે. હવે આ જગ્યાએ જયારે આવી છે ત્યારે આ સ્મૃતિનું માધ્યમ નથી, વિચારનું માધ્યમ નથી. એટલે હવે જે ભાન થાય છે એ ડાયરેક્ટ આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે વિચારની જરૂર નથી, અહંકારની જરૂર નથી. ડાયરેક્ટ રીતે તમે જોવો છો, ડાયરેક્ટ રીતે તમે ફીલ કરો છો. આ પહેલું સ્ટેપ છે અને આ પહેલા સ્ટેપને તમારે બહુ, આ પહેલું સ્ટેપ છે ને એને બહુ વ્યવસ્થિત રીતે ભરવાનું છે. આ પહેલા સ્ટેપ છે. હવે આ પહેલું સ્ટેપ છે એ એટલું બધું પાવરફુલ છે. પાવરફુલ એટલા માટે કે અંદરનો આનંદ, અંદરની શાંતિ એને પ્રગટ કરનારું તત્વ છે. તમે જો ખરેખર એકાકાર થઈ શકશો શ્વાસની અંદર, નાભીની અંદર, કોઈ પણ XYZ ની અંદર ખરેખરી રીતે જો થઈ શકશો તો તમને આનંદ મળશે, શાંતિ મળશે. તમને એમ ખ્યાલ આવશે કે વિષય વગરનો આનંદ હોય છે એવી પણ પ્રતીતિ આની અંદર થશે. આ જે પ્રોસેસ છે એ આપણને ઠેઠ સવિકલ્પ સમાધિ લગીને લઈ જાય ને એવી પ્રોસેસ છે. આપણને આનંદની સમાધિ લગીને લઈ જાય ને એવી પ્રોસેસ છે. ખાલી એટલી પ્રોસેસ છે એવું નહીં, પણ ઈ આપણને સ્મૃતિના માળખામાંથી બહાર કાઢનારી પ્રોસેસ છે. એટલે આ પહેલું સ્ટેપ આપણું આવું છે. પહેલું સ્ટેપ આપણે આવું કરી શકીએ. એટલે સ્મૃતિના માળખામાંથી આપણે ખ્યાલ આવે તો જ સાચું ગણે ને સ્ટેપ પહેલું. ના, એટલે કેન્દ્ર જોઈ તમારે. પેલા કેન્દ્ર. ના, પેલા કેન્દ્ર જોઈ. કેન્દ્ર વગર જે જોતા હોય ને એ ભ્રમણામાં જોઈએ. કેન્દ્ર વગર જે જોતા હોય ને કે હું જોઉં છું એ ભ્રમણા જોઈએ. એ કલાકો એમાં શું થાય, રેફરન્સ વગર તમને ખબર નહીં પડે. માનો કે તમે શ્વાસને ચૂકી ગયા અને વિચારમાં ચડી ગયા, એનો રેફરન્સ તમારી આગળ છે કે શ્વાસ અત્યારે ચૂકાઈ ગયો છે. ઓલો કોઈ રેફરન્સ નથી અને તમે જોવાની પ્રક્રિયા કરો છો એટલે વિચારની અંદર ક્યાં ક્યાં તણાઈ જાવ તમને ખબર નથી. એટલે આપણી આગળ એક પેલું લક્ષ છે કે શ્વાસ લક્ષ છે. શ્વાસના રેફરન્સથી મને ખબર પડે છે કે કેટલી વાર હું વિસ્મરણ થઈ એ સેન્સથી. અને એને આખો દિવસ કલાકે 4 સેકન્ડ 5 સેકન્ડ એને પાછી યાદીમાં. વધારે પ્રેમ હોય તો અડધી કલાકે યાદી કરવાની, જેમ. એટલે આ પહેલું સ્ટેપ આ છે. અને આ પહેલા સ્ટેપની અંદર આપણે આમ બે કાયવા એટલે શું થયું, સ્મૃતિ નો રહ્યા, વિચાર નો રહ્યા, અહંકાર નો રહ્યા, પણ એને જોનાર થઈ ગયા. અત્યારે આપણે જે થઈ ગયા એનાથી વાકેફ. જોનાર એટલે ખાલી વાકેફ થઈ ગયા કે આપણને ખબર પડે કે મારા મનની અંદર, મારા વિચારની અંદર આ બહારની પ્રકૃતિમાં શું છે, બીજા લોકો કેમ છે, કેવા છે, એના ચહેરાઓ કેવા છે, એને વ્યવસ્થિત રીતે જોઈશે. આ પહેલું સ્ટેપ આપણે. તો આપણી જે જોવાની જે યાત્રા છે ને એ સાચા દિશા તરફ આપણી જશે. એટલે આ પહેલું સ્ટેપ આ છે. પછી બીજું સ્ટેપ જે છે, બીજું સ્ટેપ છે એ આ જોવાની પ્રક્રિયા. આ એક જોવાની પ્રક્રિયા તો આપણે કરી કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા અને આ જોવાની પ્રક્રિયા કરી. એમાં મને બધી ખબર પડે છે, મારી અંદરના વિચારો, ભાવ, અહંકાર, માન્યતા, ધારણા બધાને વાકેફ થાવ છું. એનાથી વધારે બહારની પ્રકૃતિથી વાકેફ થાવ છું. સૂર્યને જોઈ શકું છું, ચંદ્રને જોઈ શકું છું, પક્ષીનો અવાજ સાંભળી શકું છું. મારી પ્રેઝન્સ છે તો મને આ બધી વસ્તુ થાય છે. એટલે આ પેલા સ્ટેપની અંદર આટલું થાય છે. હવે બીજું સ્ટેપ જે આપણે લેવાનું છે એ બીજું સ્ટેપ કયું છે કે બીજું સ્ટેપ છે એ જોવાની પ્રક્રિયા તો આપણે કરી છે,
આ જે આપણી શ્વાસ છે એને રાખ્યો છે, એના દ્વારા આપણે જોવાની પ્રક્રિયા કરી છે, પણ જોવાની પ્રક્રિયા દ્વારા માનો કે અંતઃકરણની અંદર શાંતિ આવી ગઈ, આનંદ આવી ગયો, અથવા શાંતિને બદલે વિચારો આવ્યા, નેગેટિવિટી આવી, તો બે વચ્ચે આપણને શું ફરક લાગશે? ફરક શું લાગશે? બહુ વિચાર આવે, બહુ કલ્પનાઓ આવે, બહુ નેગેટિવિટી આવે તો શું થાય? અને શાંતિ આવે, આનંદ આવે તો શું થાય? ગમોણું. હવે જે ગમો અણગમો અંદર થાય છે એનો અર્થ એમ છે કે સિલેક્શન છે. આપણી અંદર સિલેક્શન છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એટલે જોવાની પ્રક્રિયા બરાબર નથી, તટસ્થ જોવાનું બનતું નથી. એટલે તમે હવે બેકાવી જાઓ. જે ઓબ્જેક્શન કરે છે કે આ બરાબર નથી અથવા બરાબર છે, એનાથી તમે સેપરેટ થાઓ. હવેની જે પ્રોસેસ છે એ શું છે? જે હવે અંદર અનકોન્શિયસ અભિપ્રાયો આવે છે, જે આપણે જાણતા નથી એવા અનકોન્શિયસ અભિપ્રાયો આપણને આવે છે. આપણને બહુ એનાથી વાકેફ થતા નથી, પણ આવે છે, અને આપણને સારું લાગે છે અથવા સારું નથી લાગતું એવું અંદર થાય છે. તો એનો અર્થ એમ છે કે આ જોવાની પ્રક્રિયા ચાલતી નથી, કંઈક આમ પક્ષપાતી જોવાનું ચાલે છે. તો હવે તમે પાછા બે કોઈ જાઓ. હવે જે અનકોન્શિયસ આ જોવાની પ્રક્રિયા થાય છે, એમાં અનકોન્શિયસમાંથી જે આપણને રિએક્શનો આવે છે, ગમો અણગમો થાય છે, એનાથી આપણે સ્પેસ બનાવી છે, એનાથી આપણે ડિસ્ટન્સ કરી છે. આ બીજું સ્ટેપ છે. એટલે આ સ્ટેપ તમે કરશો ને, તમારી જે યાત્રા છે ને એ સાચી જશે. યાત્રા પછી એટલે આપણે આ પ્રશ્નને સપનારે જોડી દઈએ. એટલે સપનારે એટલા માટે જોડવો જોઈએ કે આખું આપણી ત્રણ અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સપના અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આ ત્રણ આપણી અવસ્થાઓ છે. હવે આપણે અત્યારે જાગ્રત અવસ્થા એટલે આમ સામાન્ય આપણી અત્યારની જાગ્રત અવસ્થા એટલે શું? જાગ્રત અવસ્થામાં બહુ વધારે તો ખબર નથી હોતી, પણ જાગ્રત અવસ્થાની અંદર માનો કે તમે સત્સંગમાં આવ્યા છો તો તમારે શાંતિથી બેહવાનું છે. હવે તમે પાર્ટીમાં ગયા છો તો એવા કપડાં પહેરવાના છે. તમે મરણમાં ગયા છો તો તમે અમુક પ્રકારે વર્તશો. એટલે જે ડેટાઓ આપણને મળેલા છે જાગ્રત અવસ્થાની અંદર, જે ડેટાઓ કે આ વ્યવહારમાં કેમ રહેવું, વસ્તુમાં કેમ રહેવું, આ આપણી જાગ્રત અવસ્થા કહેવાતી જાગ્રત અવસ્થા આ છે. સ્વપ્ન અવસ્થા છે એનાથી ડાઉનની પ્રક્રિયા છે. ડાઉનની પ્રક્રિયા એટલે સપનું કઈ રાતે આવે છે એવું નથી. સપનું આપણને જાગ્રતમાં વારે વારે આવ્યા રાખે છે. જાગ્રતમાં ત્યારે આપણે જાગ્રત નથી હોતા ને, એટલે સપનામાં જોઈશે. જો કોઈ ઓબ્ઝર્વેશન અને તમે આ ધ્યાન કરતા હો તો એની અંદર આ ત્રણ ભાગ તમને બતાવી શકાય. ત્રણ ભાગ જે લોકો ધ્યાન કરતા હોય એનો પેલો વિભાગ થોડી સજાગતા હોય. માનો કે શ્વાસની અંદર જોવે છે તો થોડી વાર માટે એને શ્વાસ ઉપર બહુ વ્યવસ્થિત નજર હોય. શ્વાસ ઉપર વ્યવસ્થિત નજર હોય તો હવે શું કરે છે? એ વખતે જાગ્રત અવસ્થાની અંદર માનો કે 5, 10, 15 મિનિટ લગીને એ વ્યવસ્થિત રીતે આમ જોવાનો પ્રયત્ન ચૂકી જાય, એ બધી ખબર એને પડવા માંડે. પણ પછી ધીરે ધીરે 10, 15, 20 મિનિટ થાય ને, એટલે એની જે જાગૃતિનો જે પ્રકાર છે એ ડાઉન થવા માંડે. ડાઉન થવા માંડે એટલે ચિત્રો, વિચારો એની રીતે સરકીને ઉપરની સપાટી ઉપર આવે કે જેના ઉપર આપણો કંટ્રોલ ન હોય. એટલે આ તમે ધ્યાનમાં જોઈ શકશો. એમ કે આ કઈ આપણે આને ત્રણેય અવસ્થાને જુદી રીતે નહીં. હવે ઈ જે અવસ્થા છે, આ સપના જેવી અવસ્થા છે ને, એમાં ગમે વિચારો, ઇરિલિવન્ટ વિચારો આવે, ઇરિલિવન્ટ કલ્પનાઓ, ઇરિલિવન્ટ આકૃતિઓ આવે. એટલે આ એક ધ્યાનની એક બીજી અવસ્થા છે જેમાં આપણી જાગૃતિ ડાઉન થઈ છે અને આપણે સપન અવસ્થામાં આવી ગયા. અને ઈ સપન અવસ્થાને હવે તમે ચાલુ રાખો તો તમને તંદ્રા જેવી અવસ્થા આવી જાય. આ ધ્યાનની અંદર જ આ ત્રણ અવસ્થા જે છે આપણને ધ્યાનમાં આવે છે, એ જ આપણી જાગૃત, એક આપણી આ જાગૃત અવસ્થા છે, એક આપણી સપન અવસ્થા છે, જે આપણી ત્રણ અવસ્થા છે એની સાથે મેચિંગ થાય છે. એટલે હવે આ સપનું જે એટલે એમ કે પ્રશ્ન એવો છે કે સાધકને સપના આવે છે, સપના છે એ કંઈક સાંકેતિક છે, શું છે? એટલે હવે આમ તમે જાગ્રત, સપન અને સુષુપ્તિનો એક વિભાગ કરો તો એક કોન્શિયસ છે, એક સબકોન્શિયસ છે અને એક અનકોન્શિયસ છે. આ ત્રણ એના વિભાગ છે. એટલે કોન્શિયસ એટલે થોડીક સજાગતા, તમને ખબર છે. સબકોન્શિયસ એટલે કંઈક ખબર છે, કંઈક ખબર નથી. અને અનકોન્શિયસ એટલે તમને કંઈક ખબર જ નથી. તમને એમ કહેવામાં આવે કે તમારી અંદર ચોર પડેલો છે, તમારી અંદર ચોરી કરનારો અથવા તમારી અંદર આતંકવાદી પડેલો છે, એમ આપણે કહી તો તમને એવું લાગે કે આ તો આપણામાં છે નહીં, આ કેવી રીતે કહે છે?
પણ એ આપણે જોવામાં આપણામાં આવ્યું નથી, અનકોન્શિયસ છે. એટલે અને આ જે સપના જે છે એ આપણી અધૂરી ઈચ્છાઓ, અધૂરી વાસનાઓ જે આપણી અંદર હોય છે એ સપના રૂપે પ્રગટ થાય છે. જે આપણને અધૂરી રહી ગઈ છે, ઈચ્છાઓ, વાસનાઓ જે અધૂરી રહી ગઈ છે એ સપનામાં, એટલે સાધક માટે સપનું બહુ મહત્વનું એટલા માટે હોય છે કે સપનું છે એને બતાવે છે કે એની વાસના, એની ઈચ્છાઓ કેવી છે, અને બીજું એનું સ્મરણ ક્યાં લગીને પહોંચ્યું છે. માનો કે આ સપનું જોવે છે તો એમાં એને પોતાની સ્મૃતિ રહે છે કે નહીં, પોતાની જાગૃતિ રહે છે કે નહીં. એટલે એનો આમ બેરોમીટર છે કે તમારી જાગૃતિ સપનામાં પ્રવેશ કરેલી છે કે નથી કરેલી, ઈ બતાવશે. વાસનાઓ અને ઈચ્છાઓ શું છે ઈ પણ બતાવશે આ સપનું. એટલે આપણે શું થાય, એટલા બધા સજાગ નથી એટલે આપણે સપના દ્વારા વાકેફ થવું પડે. આપણે અત્યારે આપણી આગળ એવી સજાગતા નથી કે સપના વગર આપણે સમજી શકીએ. એટલે આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં સપનામાં જીવિત છીએ, સપનામાં મોટો ભાગ હોય છે, પણ ઈ સપનાવસ્થાને આપણે જોઈ શકતા નથી એટલે ઓલી સપનાવસ્થાની આપણને જરૂર પડે છે. અને ઈ સપનાવસ્થા દ્વારા સાધકોને ખબર પડે કે મારી અંદર વાસનાઓ, ઈચ્છાઓ અને મારી જાગૃતિ કેટલા અંશમાં પ્રવેશ કરી છે. માનો કે કોઈ પણ વસ્તુ છે નથી સેપરેશન કરી શકે છે સપનાની અંદર. જો સપનાની અંદર સેપરેશન કરી શકે, સપનાની અંદર પોતાની સ્મૃતિ રહી શકે, તો જાગૃતિ છે એ સબકોન્શિયસ માઇન્ડની અંદર દાખલ થઈ ગઈ છે. એટલે આ એક બીજું સ્ટેપ છે. અને ત્રીજું એટલે આ સપનું છે એ ઉપયોગી આ રીતે છે. બીજી રીતે એટલે આ સાધકોને આ રીતે, બીજી રીતે સાધકો જો ખરેખરી રીતે એની યાત્રા ચાલતી હોય ને તો એની ઉર્જા છે એની બચત, જો તમે શ્વાસ ઉપર ધ્યાન રાખતા હો તો બચત થતી હોય, અને એના દ્વારા એનો પેલો કોષ છે એ પ્રાણમય કોષ છે એ ચાલુ થઈ જાય. એટલે ઉર્જાની કોઈ પણ પ્રકારની અનુભૂતિઓ છે આ બીજા સ્ટેપની અંદર ચાલુ થઈ જાય. એટલે બીજું સ્ટેપ છે એ ઉર્જાનું સ્ટેપ છે, અને મોટા ભાગે જે અટકી જાય છે એ આ જગ્યાએ અટકી જાય છે, ઉર્જામાં છે. જુદા જુદા પ્રકારની અનુભૂતિઓ. પછી આ જે સાધક લોકોને ભવિષ્યની બનનારી ઘટના, જો સાચો સાધક હોય તો એને ભવિષ્યની અંદર આપણે આ જાગૃતિ રાખે છે, રસ્તામાં કેટલા કેટલા પ્રોબ્લેમો આવશે, કેમ પ્રોબ્લેમો આવશે, તો એનો સંકેતો કુદરત આપણને આપ્યા રાખે, સપના દ્વારા આપ્યા રાખે, પ્રેરણા દ્વારા આપ્યા રાખે. પણ એ આપણા માટે મહત્વની વસ્તુ એમાં હોય છે. અને આ જાગૃતિ છે આપણે સુસુપ્તિમાં પણ દાખલ કરવાની છે. અને આ બધાનો આધાર જાગ્રત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં આપણે જાગ્રત રહેવાનો પ્રયત્ન કરી એ જ સ્વપ્ન અવસ્થામાં અને એ જ સુસુપ્તિ અવસ્થામાં પ્રવેશ કરે. એટલે આપણે અત્યારે જે સાધના કરવાની છે એ આવી રીતે સાધના કરવાની છે કે આ શ્વાસને પેલા માધ્યમ બનાવવાનું છે, અને શ્વાસના માધ્યમ દ્વારા આપણે અંદર ખોદવાનું છે. જેમ અહીંયા આપણે પાણી કાઢવું હોય તો આપણે બોર ક્યાં કરી, અહીંયા આમ બોર કરવાની જે પ્રોસેસ કરી તો અહીંયા કરી ધીરે ધીરે ક્યાં વહી જાય, પાણીનું જે સ્ત્રોત છે. એમ આપણું એટેન્શન અત્યારે છે એ શ્વાસમાં છે, નાભીમાં છે. પણ એ નાભીને વિનતા જે મૂળ અસ્તિત્વ છે ને ત્યાં આપણે વહી જવાનું છે. એટલે આપણે કોન્સન્ટ્રેશન જેમ જેમ એમાં કરતા જશું ને, એમાં ઊંડા ઉતરતા જશું ને, આપણું જે જોવાનું છે ને એ જોવાનું ખોવાઈ જવું જોઈએ. એ વસ્તુ છે ને એની અંદર આપણો લય થઈ જાવ. આપણે જેને ગોતતા હોય એ જે ગોતતા હોય ને એ ગોતનાર વયો જાય, અને અંદર જે મૂળ સ્ત્રોત છે ને એ પ્રગટ થઈ જાય. એ જગ્યા લગીને આપણે જવાનું છે. આમાં કોઈને પ્રશ્ન હોય તો? હા, શ્વાસ લેવાનું તમે કીધું, હા, શ્વાસ પેલા મૂકવો કે પેલા લેવું? એની રીતે જ પ્રોસેસ ચાલે.